ભાવનગરમાં બેંક ઓફ બરોડાની મોખરાજી સર્કલ શાખામાં ખોટા નામો થકી સરકારની સબસિડીવાળી લોન મેળવી કૌભાંડ કરાયું છે। લોન મેળવીને 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાની મેનેજર સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ઘોઘા રોડ પોલીસ મથકે લોન લેવા માટે કરવામાં આવેલ બોગસ ડોક્યુમેન્ટ્સ અને લોન લઈ કરવામાં આવેલી છેતરપિંડીના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેંક ઓફ બરોડાના રિજનલ હેડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બેંકના 2 તત્કાલીન કર્મચારી અને અન્ય 2 લોકોએ મળીને 24 લોકોની બોગસ ડોક્યુમેન્ટ બનાવીને કરોડોની લોન મંજૂર કરાઈ હતી। ત્યારે બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટિયા હિતેશ ગલચર અને રમેશ જાગિયા સાથે મળીને ફ્રોડ આચર્યું હતું। એલસીબીની ટીમે તત્કાલીન બેંકના મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને 2 એજન્ટો મળીને કુલ 4ની ધરપકડ કરી લીધી છે। લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને खूब जूज रकम अरजदारनी खातामां रहेती। तो बनासकांठा जिल्लामां लक्की ड्रोना आयोजको सामे पोलीसे करी छे लाल आंख। धानेराना वालेर गामे गौशाळाना नामे योजायेला लक्की ड्रोना आयोजको विरुद्ध गुनो नोंधायो छे। लक्की ड्रोनो मास्टर माइंड अशोक माड़ी सहित 10 सागरीतो सामे पोलीसे गुनो नोंध्यो छे। धानेरा पोलीस स्टेशनना पीएसआई एमएस दरबार बन्या छे फरियादी। लक्की ड्रोना मास्टर माइंड अशोक माड़ी विरुद्ध अगाऊ पण थराद पोलीस मथके गैरकायदेसर लक्की ड्रोનું આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરીને ગુનો દાખલ કર્યો છે। અશોક માળી અને તેના મળતિયાએ ઇન્કમ ટેક્સ કે અન્ય કોઈ કચેરીઓને જાણ કર્યા વગર રૂપિયા ભેગા કરી લક્કી ડ્રોના નામે કૌભાંડ આચર્યું હતું। ઇનામી ચીટ અને નાણાં પરિયલ યોજનાઓ પ્રતિબંધિત કલમ 4 મુજબ તેમજ બીએનએસએસ કલમની કલમ મુજબ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલા પણ 3 જેટલી એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ 1/4 એફઆઈઆર રજીસ્ટર કરેલી છે। આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોને લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, આવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। તો પાટણ પાલિકામાં જન્મ મરણના પ્રમાણપત્ર કાઢવાના મામલામાં પાટણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો છે। મહત્વનું છે કે પાલિકા પર આક્ષેપ થયા હતા કે વર્ષ 2015 પૂર્વના બારકોડવાળા પ્રમાણપત્ર પાલિકા દ્વારા કાઢી અપાતા નથી, પરંતુ આક્ષેપોને પાલિકાના ચીફ ઓફિસરે નકાર્યા છે। તેમણે કહ્યું છે કે પાલિકામાં જૂના નવા જન્મ મરણના તમામ દાખલા કાઢી અપાયા છે। પાલિકાના કર્મચારીઓ નિષ્ઠાથી કામગીરી કરે છે। બીજું કોઈ પાલિકા બહાર કોઈ જન્મના દાખલા પૈસા આપીને કાઢે છે તે બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે। તેમાં પણ જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરાશે। એક રજૂઆત મને પણ મળી છે, એ બાબતે મેં મારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે। એમાં જે ફરિયાદી છે એ અને કોઈ એજન્સી એની સાથે સંકળાયેલી હશે તો એમાં નિષ્ઠાપૂર્વક એમના દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જો કોઈ દોષિત હશે તો તેની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કોઈ એજન્ટ આવી કામગીરી કરતો હશે તો એજન્ટની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કોઈ એજન્ટ સાથે નગરપાલિકાનો કોઈ કર્મચારી ક્યારેય સંકળાયેલો નથી। તો જૂનાગઢની સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગત પર ફરી કર્યા છે ગંભીર આક્ષેપો। ચોટીલાના આપા ગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકી દ્વારા વિજય ભગત પર આક્ષેપ કરીને મોટા ખુલાસા કર્યા છે। તેમણે કહ્યું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કંઈ નવાઈની બાબત નથી। તેઓ અગાઉ પણ મારા પર આક્ષેપો કરી ચૂક્યા છે, પરંતુ હું તેમને ખુલ્લામાં મારી સાથે 1 to 1 કરવાની ચેલેન્જ આપું છું। હું વિજય ભગતના બધા પુરાવા આપીશ, આર્થિક લેવડ દેવડના અને અન્ય પુરાવા પણ આપીશ। બસ તેઓ મારી સામે આવીને વાત કરે તેવી તેમને ચેલેન્જ ફેંકું છું। વધુમાં કહ્યું કે છેલ્લા 3 મહિનાથી હું પુરાવાઓ ભેગા કરી રહ્યો છું। समय આવી ગયો છે કે હવે વિજય ભગતને સત્તાધાર ધામમાંથી રવાના કરવા। હું તો એમ કહું છું, કાઢો તમારા પગમાંથી જેણે બેડીઓ બાંધી છે એનાથી મુક્ત થાઓ તમે।
અને આપા ગીગાની સમાધિની સેવા ન કરી શકો તો કાંઈ નહીં. હવે ત્યાંથી રવાના થાવ સાહેબ. એને રવાના કરવા માટેની વાત છે. સ્થળ એનું, સમય એનો, પણ સમગ્ર મીડિયા અને સમગ્ર સમાજને બોલાવે. 1 to 1 સામે આવી જાવ સાહેબ. પુરાવા લઈને બેસી જાય. હું જે પુરાવા રજૂ કરું એનો જવાબ આપે. સમાચારમાં આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે. તો રાજ્યમાં દિવસે ને દિવસે 4 પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેર શહેર રખડતી રંજાડતી લોકો હેરાન પરેશાન છે. આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે. ક્યાંક રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા તો ક્યાંક કપિરાજનો આતંક જોવા મળ્યો. સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. તો ગોધરામાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો. જ્યારે સુરતના માંડવીમાં દીપડાની દહેશત વધતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. પંચમહાલના ગોધરામાં 3 દિવસથી કપિરાજનો આતંક. તેલંગ કેમ્પસ, સાવલીવાડ, જૂની પોસ્ટ ઓફિસ તેમજ સોનીવાડ વિસ્તારમાં કપિરાજનો આતંક. કપિરાજે અત્યાર સુધીમાં 12 થી વધુ લોકો પર કર્યો છે હુમલો. ગઈકાલે એક વ્યક્તિના પગમાં બચકા ભર્યા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. કપિરાજનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. તેલંગ કેમ્પસમાં પાંજરું ગોઠવીને કપિરાજને પકડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે. માંડવીના તડકેશ્વર ગામમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે. રહેણાંક વિસ્તાર પાસે દીપડાની મૂવમેન્ટથી રહીશોમાં પણ ભારે ફફડાટ છે. તડકેશ્વર સ્મશાન નજીક દીપડાના આંટાફેરાથી સ્થાનિક ખેતમજૂર અને ખેડૂતોને પણ ખેતરે જતા ડર લાગી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે. તો બીજી તરફ ગીર સોમનાથના કોડીનારને અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારના ધામાના કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ છે. કોડીનાર શહેરને અડીને આવેલા દુદાણા ગામ નર અને માદા સિંહની સાથે 2 સિંહ બાળ ગામમાં ઘૂસ્યા હતા. સિંહ પરિવારે પણ શ્વાન પાછળ દોડ લગાવી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો બીજી તરફ ભાવનગર શહેરમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ સાથે ઢોર માલિકની બોલાચાલી. આઝાદનગર વિસ્તારમાં ઢોર પકડ ટીમ ગઈ હતી. એ સમયે પોતાના પશુ લઈ જવાનો પ્રયત્ન કરતા થયું શાબ્દિક ઘર્ષણ. પોલીસની હાજરીમાં યુવાનોએ ઢોર અંગે બોલાચાલી કરી. બાદમાં બંને યુવાનને ભરતનગર પોલીસ લઈ જવામાં આવ્યા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.